બાંગ્લાદેશ બાદ વધુ એક ઇસ્લામિક રાષ્ટ્રમાં ચાલુ સત્તાનું પતન થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વાત છે સિરિયાની, જ્યાં 50 વર્ષ જૂની એક જ પરિવારની સરકારને ઉખાડી ફેંકવામાં આવી છે. મીડિયા અહેવાલો મુજબ સિરિયન રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ છોડીને પોતાના પરિવાર સાથે રશિયા ભાગી ચૂક્યા છે. વિદ્રોહીઓ એક બાદ એક શહેર પર કબજો કરતા કરતા રાજધાની દમાસ્કસ સુધી પહોંચી ચૂક્યા છે. બીજી તરફ સત્તા પલટો થતા જ અમેરિકા અને ઇઝરાયેલે મળી ISIS આતંકવાદી સંગઠનના 175 જેટલા ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા છે. તો આ તરફ ભારતના વિદેશ મંત્રાલયે પણ એડવાઇઝરી જારી કરીને ભારતીય નાગરિકોને સતત સંપર્કમાં રહેવા માટે સૂચના આપી છે. સાથે સાથે સરકારે એમ પણ કહ્યું છે કે અમે તમામ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.